એક થોડો આછો પ્રકાશ ધરાવતો ઓરડો છે, રજવાડી સોફાઓ છે, ટેબલની પાછળ એક મહાનુભાવ બેઠા છે, એના હાથમાં બિલાડીને રમાડે છે. સોફા ઉપર એક માણસ ચૂપચાપ બેઠો છે, બીજો એક ઊભો છે અને ત્રીજો એક વ્યક્તિ આજીજી કરે છે જે બેઠા છે એને. કારણ કે બેઠા છે ગોડફાધર છે. હોલિવૂડ ફિલ્મ ગોડફાધરનું આ પહેલું દ્રશ્ય છે. 1972માં રિલીઝ થયેલી ફિલ્મના હીરો હતા મર્લન બ્રાન્ડો. એમની જન્મ શતાબ્દી ઉજવાઈ રહી છે. 3 એપ્રિલ 1924માં મર્લન બ્રાન્ડોનો જન્મ થયો. 1 જુલાઈ 2004માં 80 વર્ષ પછી નિધન થયું. 80 વર્ષમાં એણે 40 ફિલ્મો કરી અને મોટાભાગની ફિલ્મો નોંધપાત્ર રહી. પણ જગતની ગોડફાધર વધારે યાદ છે એટલા માટે કે ગોડફાધરનો એનો રોલ અદ્ભુત હતો. મેથડ એક્ટિંગ જેને કહેવામાં આવે કે કોઈ જે પાત્ર તમને સોંપવામાં આવ્યું છે, પાત્ર તમારે આત્મસાત કરી લેવું, પાત્રની જેમ જ જીવવું, એના માર્લન બ્રાન્ડો માસ્ટર હતા અને પાછા રશિયન એક્ટર પાસેથી એ શીખાતા. કારણ કે 1943થી 53 વચ્ચેના ગાળામાં, યુવાની કાળમાં માર્લન બ્રાન્ડોએ નાટકોમાં કામ કર્યું હતું. 10 જેટલા મોટા નાટકો. નાટકમાં રીટેકનો કે તક હોતી નથી, એટલે તમે આપોઆપ સારા એક્ટર બનવા સિવાય રસ્તો નથી હોતો. એટલે બ્રાન્ડો બહુ સારા એક્ટર બન્યા અને પછી તો એણે હોલિવૂડમાં આવીને છવાઈ ગયા. શતાબ્દી આપણી 2-3 વાતો એમની યાદ કરવા જેવી. ગોડફાધર રિલીઝ થયું 1973માં. ઓસ્કાર સમારોહ યોજાણો. સ્ટેજ ઉપરથી નોમિનેશન જાહેર થયા. રોજર મૂર, જેમ્સ બોન્ડ તરીકે આપણે જાણીતા જેને ઓળખીએ છીએ, રોજર મૂર, મૂળ તો ભારતના દોહિત્ર, અને લીવ ઉલેમાન, બોલિવૂડના મોટા અભિનેત્રી, એ બંનેએ કવર ખોલ્યા, નામ જાહેર કર્યા કે વિજેતા છે ગોડફાધર માટે માર્લન બ્રાન્ડો. માર્લન બ્રાન્ડો હાજર નહોતા, એ એવોર્ડ લેવા ન આવ્યા. એના બદલે સચિન લિટલ ફીધર નામની અમેરિકી મૂળની એટલે રોજર મૂરે એવોર્ડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ સચિન લિટલ ફીધરે એને રકાવી દીધું કે 1 મિનિટ ઉભા રહ્યો, મારે કંઈક કહેવું છે. એમ કરીને એણે બ્રાન્ડોનો લાંબો પત્ર હતો ટૂંકમાં વાંચી સંભળાવ્યો, જેનો સાર એમ હતો કે હું તમારો ઓસ્કર એવોર્ડ સ્વીકારતો નથી. ઓસ્કર માટે પસંદ કર્યો એના માટે હું આભારી છું અને મને આદર પણ છે, પણ ના પાડવાનું કારણ એટલું જ છે કે હોલિવૂડે અમેરિકાના મૂળ નિવાસી, રેડ ઇન્ડિયનો, અપાચે વગેરે લોકો સાથે બહુ અન્યાય કર્યો છે. એમની સાથે ભેદભાવ રાખ્યો છે અને એમને યોગ્ય તકો આપી નથી. સચિન લિટલ ફીધરે પોતાની વાત પૂરી કરી, આખું ઓડિયન્સને તાળી પાડી અને બ્રાન્ડો રાતોરાત વધુ મોટા હીરો બની ગયા. ગોડફાધરને કારણે હીરો તો બન્યા જ હતા, પણ એણે ઓસ્કર ઠુકરાવી અને સાબિત કર્યું કે એની ત્રેવડ પોતે જે કામ કરે છે એ જીવી બતાવવાની પણ છે. મજાની વાત એ છે કે એમનો નબળો સમય ચાલતો હતો, એને ઓસ્કરની જરૂર હતી અને વધુ સારા ગોડફાધર પછી બીજા વધુ સારા કામોની પણ. પછી તેણે આજીવન રેડ ઇન્ડિયનો માટે કામ કર્યું. હોલિવૂડમાં રેડ ઇન્ડિયનોને ન્યાય મળે એના માટેના સંગઠનો ચલાવ્યા. પાછલી જિંદગીમાં તો રાજકીય રીતે પણ સક્રિય થયા, પણ મૂળભૂત રીતે એમની ઓળખ એક મહાન એક્ટર તરીકેની રહી. મેં ગોડફાધરનો રોલ જેના માટે પ્રસિદ્ધ થયા તો એનો મળવાનો નહોતો, કેમ કે પેરામાઉન્ટ પિક્ચરે મારિયો પુઝોની વાર્તાના રાઇટ ખરીદ્યા. પછી નક્કી કર્યું કે ફ્રાન્સિસ ફોર્ડ કપોલા આને ડિરેક્ટ કરશે. આમ તો કપોલા પસંદ નહોતા, સર્જિયો લિયોન વેસ્ટર્ન મૂવીના માંધાતા, એમને ડિરેક્શન સોંપવાનું હતું, પણ સર્જિયો લિયોન ત્યારે પોતાની ફિલ્મ વન્સ અપોન ઇન ટાઈમ ઇન વેસ્ટ માટેમાં વ્યસ્ત હતા. એટલે પછી બીજા ત્રીજા કરીને કપોલાને પસંદ કર્યા. એટલે કપોલાએ કીધું કે બનાવીએ ફિલ્મ, એમાં શું. અને કપોલાની ફાયદો એ હતો કે ઓછા બજેટમાં અને નક્કી કરેલા સમયમાં ફિલ્મ બનાવી દેતો હતો. એટલે કપોલાએ કીધું કે હા બનાવીએ, બરાબર છે. પેરામાઉન્ટે એને વાર્તા આપી વગેરે. પછી કીધું કે આમાં ગોડફાધર કોણ બનશે? તો એ વખતના જે મોટા સ્ટાર હતા એ બધાનું નામ પેરામાઉન્ટ આપ્યા, એમાં બ્રાન્ડો ક્યાંય નહોતા. કપોલાએ કીધું કે બ્રાન્ડો, એટલે પેરામાઉન્ટે બધાના માલિકોએ દલીલો કરી અને દલીલોના અંતે પણ કપોલાએ કીધું કે બ્રાન્ડો જ બનશે ગોડફાધર તો, અને જુનિયર ગોડફાધર અલ પચીનો બનશે જ્યારે જરૂર પડે ત્યારે. એટલે બહુ લાંબી દલીલોના અંતે બ્રાન્ડોને પસંદ કર્યા. બ્રાન્ડોને ન પસંદ કરવાનું કારણ એની તોફાની છાપ હતી, કારણ કે સેટ ઉપર ધમાલ મચાવતા, ગેરવર્તન કરતા, મોડા આવતા, એને કારણે ફિલ્મો મોડી પડતી અને ઘણીવાર શૂટિંગ લટકી પડતું ને બજેટ બહુ વધી હતું. બ્રાન્ડોની 1962માં આવેલી ફિલ્મ મ્યુટીની ઓન ધ બાઉન્ટી વખતે બ્રાન્ડોએ આવું તોફાન કર્યું હતું અને ફિલ્મનું બજેટ બહુ વધી ગયું હતું અને ફિલ્મ નિષ્ફળ પણ રહી. આવું ગોડફાધરમાં ન થાય એના માટે પેરામાઉન્ટ પિક્ચર્સ સાવચેત હતા. એટલે એને શરત રાખી કે બ્રાન્ડોને લઈએ 2 શરત છે. એક તો કે સેટ ઉપર કોઈ જાતનું નુકસાન કરે તો એના પગારમાંથી કપાશે. બીજી શરત
કે એણે સ્ક્રીન ટેસ્ટ આપવો પડશે. એટલે ભલે ગમે મોટા સ્ટાર હોય, ઓસ્કર તો એને બહુ પહેલા મળી ચૂક્યો હતો બ્રાન્ડોને, એટલે એને કંઈ પોતાની એક્ટિંગ સાબિત કરવાનું નથી. પણ પેરેમાઉન્ટ એમ થયું કે આમ કહીએ ને જો બ્રાન્ડો ના પાડે તો, પણ બ્રાન્ડોએ બધું કર્યું અને પછી ગોડફાધર બન્યા અને પછી શું થયું ઇતિહાસ જાણીતો છે. એક્ટિંગ બાદ કરીએ અને એની અંગત જિંદગીની વાત કરીએ, જેનાથી એક્ટિંગ સાથે કે એના ચાહકોને કંઈ ખાસ લેવા દેવા ન હોય, પણ ખાલી જાણકારી પૂરતું કે એમણે 3 લગ્ન કર્યા સત્તાવાર રીતે. બાકી તો બહુ બધા અભિનેત્રીઓ સાથે એમના સંબંધો હતા, એ ક્યારે એણે છુપાયું નથી. 11 સત્તાવાર સંતાનો છે, એ સિવાયના સંતાનો હોવાના પણ દાવા થતા રહે છે. અંગત પોતાની જિંદગી ગાળવા માટે એણે તાહિતી પાસેનો એક ટાપુ ખરીદ્યો હતો, જે ફિલ્મના શૂટિંગ માટે ગયા ત્યારે એમને પસંદ પડ્યો હતો અને એમને ફિલ્મ ટાપુ પછી ખરીદી અને ત્યાં જ જીવનના ઘણા વર્ષો રહ્યા. અને ત્યાં 2014માં ધ બ્રાન્ડો રિસોર્ટ પણ. પાછલા વર્ષોમાં 1982માં ગાંધી ફિલ્મ આવી. એ ગાંધીમાં બેન કિંગ્સલેએ ગાંધીનો રોલ કર્યો, પણ રિચાર્ડ એટનબરો ડિરેક્ટરની એવી ઈચ્છા હતી કે બ્રાન્ડો રદ એટલા માટે કરી કે માર્લન બ્રાન્ડોનું વજન ત્યારે બહુ વધી ગયું હતું. પાછલા વર્ષમાં એનું વજન 140 કિલો હતું, એટલે એનો ફોટો જોઈને પહેલી નજરે માની ન શકે. કદાચ ગોડફાધરનો રોલ કરનાર ગાંધી એટલે કે હિંસા અને અહિંસા બંને મહત્વના રોલ કરત. 2004માં એમનું નિધન થયું અને એમનું શતાબ્દી વર્ષ ચાલે છે, એટલે આપણે એમને યાદ કરીએ છીએ. ધન્યવાદ.